અમે મેઘરજ તાલુકાના ચેરમેન સેક્રેટરી શ્રીઓ પાળિયા લીંબજ ધામ મંદિર ખાતે એકઠા થઈ અને ગઈ 11 તારીખે જે ભાવ વધારાની રકમ ચૂકવવામાં આવી એનો અમે વિરોધ કરીએ છીએ અને એના વિશે અમે ચર્ચા કરતો એ જે ભાવ વધારો ચૂકવવામાં આવ્યો છે એ તદ્દન ઓછો છે અને આવતા સમયમાં અમને આના માટે સુધારો કરી અને 17 થી 20% સુધીનો ભાવ વધારો કરી આપવામાં આવે એ અમારી માગણી છે। બીજી માગણી કે આવતા સમય માટે સાબર ડેરીએ અમને 15/6 સુધીમાં ભાવ વધારાની રકમ ખેડૂતોને જમા આપી દેવી જોઈએ એ અમારી તમામ આખા તાલુકાના ચેરમેન સેક્રેટરી મિત્રોની બધાની આમ એક માગણી છે। ના ભાવફેર બાબતે અમે વિરોધ કરીએ છીએ, વિરોધ દર્શાવીએ છીએ। બરાબર। નમસ્તે, હું લાલાકુપા દૂધ મંડળીના સેક્રેટરી છું। તારીખ 11/7 રોજ સાબર ડેરી મારફતે જે 110 પ્રમાણે 110 કિલો ફેટ પ્રમાણે જે ભાવફેર બેંકમાં જમા કર્યો તો અમે અંદાજે જે ડેરીએ દૂધ આપેલું હતું, અમારી દૂધ મંડળીની વાત કરું તો 9 લાખ લીટર જેટલું દૂધ સંઘમાં ભરાવેલ અને 3 કરોડ અને 32 લાખ જેવું એનું અમારું એમને ચૂકવણું કરેલું એમટી મારફત। તો એનો આંકડો કાઢતો કિલો ફેટ એ 5-6 ફેટ બંધ બેસે છે અને એનો આંકડો કાઢતો સાબર ડેરી 41 લાખ સમથિંગ અમને ખાતામાં પૈસા 11 તારીખે જમા કર્યા એક સાદા બિલ મારફતે અને અમારે એના કિલો ફેટ કાઢીએ તો એના બંધ બેસતા નથી। મારા 56 લાખની આજુબાજુ બંધ બેસે છે। તો સાબર ડેરીએ કયા ધોરણે કયું રીતે બિલ કિલો ફેટ ગણીને આપ્યા એ બિલકુલ 110 સાથે મેચ થતું નથી। તો અમે આજ રોજ સેક્રેટરી મિત્રો, ચેરમેન સાહેબ શ્રીઓને બધા અમે ભેગા મળી ચર્ચા કરતો કાલે આ અનુસંધાને એમડી સાહેબ જોડે તેઓ જવાના છે કે સાહેબ તમે કયા પુસ્તકના આધારે 110 કિલો ફેટ ગણી અને મારા ખાતામાં જમે કરે, કારણ કે તમે સાદી રીતે પૈસા ચૂકવી દીધા છે કે આટલા કિલો ફેટ મંડળીમાં થાય છે કે આવું કોઈ દર્શાવ્યું જ નથી। તો આ તો બરોબર કહેવાય નહીં। અને બીજું કે આટલા જો 110 પ્રમાણે જો ગણવામાં આવે તો 12 રૂપિયા અને 94 પૈસા બંધ બેસવા જોઈએ, 12.94%। અને જો ડેરીએ હાલમાં જે બીજો જે 35 રૂપિયા એટલે 995 જાહેર કર્યા છે તો 995 પ્રમાણે તો 17% અને 5 પૈસા જેવું બંધ બેસે છે। તો ડેરીએ આ કયા કારણસર કઈ રીતની ગણતરી કરે છે એ અમને સેક્રેટરી મિત્રોને, ચેરમેન સાહેબ શ્રીઓ અમે જશું તો એ અમને ગણતરી કરીને અમને બતાવે અને અમને અમારી મંડળીમાં બિલથી જ આવવું જોઈએ। મેં લેટરથી જાણ કરેલી છે, તો આ ધ્યાન સાબર ડેરીને રાખવું જોઈએ।